તાંદુલ બહુ ભાવે એમ કરી અને કૃષ્ણ ભગવાને એક મુઠ્ઠી ભરી અને એક મુઠ્ઠી માં જેવી ખાધીને ખાતાની સાથે કૃષ્ણ ભગવાનને જેટલું ઐશ્વર્ય હતું, જેટલી સંપત્તિના માલિક કૃષ્ણ હતા, એટલી સંપત્તિનો માલિક સુદામાને બનાવી દીધો. બીજી મુઠ્ઠી ભરી અને કાનુડો ખાઈ ગયો, પણ ત્યારે કૃષ્ણ કરતા અધિક, કૃષ્ણથી ઉપર ધનવાન સુદામા બની ગયા છે. અને હવે જો ઈ ત્રીજી મુઠ્ઠી ભરીને કાનુડો બાપુ ખાઈ જાય ને તો રૂક્મણી સહિત 8 રાણી સુદામાની દાસીઓ બની જાય. એટલે રાણીઓ 8 જોવા મળી કે હમણે ભગવાન ત્રીજી મુઠ્ઠી ખાઈ જાય છે ને તો આ નગર છોડી આ દ્વારકાની પટરાણી મટી અને ત્યાં દાસી જવું પડશે. આમ ત્રીજી